વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવર ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ. રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં 200 દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધાઓ ઊભી કરાઈ. શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓને માતૃપિતૃ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ અપાય તે જરૂરી. વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ આવે તે જરૂરી. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવર ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું. રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે. લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે શિક્ષણ આશાનું કિરણ લઈ આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે. ખાસ કરી વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક ફિલ્ડ વિવિધમાં આગળ વધી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ. રાજ્યમાં શાળા પ્રવેશ, સૌ કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવી વડાપ્રધાનશ્રીએ હરહંમેશ દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રીએ સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વીરુભાઈ પટેલ, જિલ્લા ખડી વેચાણ સંઘના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા અગ્રણી શ્રી ડીડી રાજપૂત, શ્રી વિજય ચક્રવર્તી, શ્રી રૂપસીભાઈ પટેલ, ખેડૂત અગ્રણી શ્રી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા. તો એક કામ શિક્ષણ મેળવવું અને બીજું વ્યસનથી દૂર. તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું. આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે. શિક્ષણ પકડી લેવું અને વ્યસન છોડી દેવું, આ બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે. આ કરવા જેવું કામ છે. અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું, તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરું, ત્યાં આવડો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો. ઘરે જઈને આટલું બોલો, ઘણો બધો બદલાવ આવી જશે. એ શિક્ષણથી મજબૂત એના ઘરની અંદર પણ શિક્ષણનો ઉપયોગ કરીએ. એના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અભિગમ લીધો છે કે એના માટે